નમસ્તે। વર્ગની અંદર કવિતા કે પાઠનો આસ્વાદ કરાવતી વખતે એ ભાવ સાથે વિદ્યાર્થીઓને જોડતી વખતે એવું બને એકાદ બે વિદ્યાર્થીઓ એ ભાવ સાથે અનુસંધાન સાધી શકતા નહોતા। ક્યારેક એવું બને કે કવિતા કે પાઠમાં જે વતન, જે ગામ, જે ખેતરો એની વાત કરી હોય તો વિદ્યાર્થી એ ત્યાં ખોવાઈ જાય, વર્ગની અંદર ન રહે, એને એનું ગામ એને ખેંચી જાય। તો આવા સમયે જ્યારે સ્પષ્ટપણે મને એવું લાગે કે એ વિદ્યાર્થી બેધ્યાન છે, મને એવું લાગે કે વિદ્યાર્થીને વર્ગની અંદર રસ નથી, પણ જ્યારે જાણ્યું કે રસ તો એને છે જ, પણ એને એનું ગામ યાદ આવે છે, એ કવિતા કે ભાવના અનુસંધાન સાથે એનો પરિવાર, એના સ્વજનો એને યાદ આવે છે, તો જે વાત સ્પષ્ટપણે મને કહી શકતા નહોતા એ આ નોકરીના 10 વર્ષના અરસામાં વિવિધ પત્રો આવતા થયા અને બધા જ પત્રો ભેગા કરીને ક્યારેક એવું બન્યું કે એના સંદર્ભમાં મારે બાળકો સાથે વાતચીત કરવાનું થયું। એ સમગ્ર પત્રોનું એક પુસ્તક તૈયાર થયું છે, મારે પણ કંઈક કહેવું છે અને પુસ્તકની અંદર બાળકોનું હૃદય, વિદ્યાર્થીઓનું હૃદય ખીલ્યું છે કે વર્ષોથી મૌન રહેલા એ વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષક સામે હૃદય ખોલ્યું છે। તો મારા આ પ્રિય વિદ્યાર્થીઓને મારું એક કાવ્ય એમને અર્પણ કરું છું। શીર્ષક છે ઊંચા આકાશ તળે। કે ઊંચા આકાશ તળે ખુલ્લા મેદાનમાં લહેરાતું હતું એક ફૂલ, ભીંતો તો ચારે કોર, વાતનો પડ્યો નહીં ફોડ। ભીંતો તો ચારે કોર, વાતનો પડ્યો નહીં ફોડ, એટલે કરમાં આવ્યા ફૂલ। આવો હિસાબ કરીએ, મનનો સ્વીકાર કરીએ, આવો હિસાબ કરીએ, મનનો સ્વીકાર કરીએ, ક્યાં રહી મારી એ ભૂલ। આપું આકાશ તારું, આપું મેદાન તારું, હવે તું કર ઝુલાઝુલ। હવે આ બાગ તારો, લીલુંછમ ઝાડ તારું, બોલને ઓ મારા બુલબુલ। હતો હું મારી, મેં જાત ના સંભાળી, એ વાતને હું કરું કબૂલ। હતો હું મારી, મેં જાત ના સંભાળી, એ વાતને હું કરું કબૂલ। કે તારા આ પ્રેમના પાણી સિંચાયા, તો મોઘેરા થયા મારા મૂલ। ઊંચા આકાશ તળે ખુલ્લા મેદાનમાં લહેરાયું હવે મારું ફૂલ।